વલસાડના ઉમરગામ તાલુકાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં બાળકોની ખીચોખીચ ભરાયેલી પિકઅપ વાન શાળાએ જતી નજરે પડી રહી છે કે જ્યાં શાળાએ પહોંચવા બાળકો માટે વાહન વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો। વિડીયો વાયરલ થતા શાળાએ જતા બાળકોની સુરક્ષા સામે સવાલ ઉભા થઈ રહ્યા છે। આ પ્રકારે ખીચોખીચ એક વાહનમાં બાળકોને ભરવામાં આવ્યા છે। જો કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેનું જવાબદાર કોણ, તેવા સવાલો હાલ તો ઉભા થઈ રહ્યા છે। વલસાડના ઉમરગામ તાલુકાનો આ વિડીયો હોવાનું સામે આવી રહ્યું છે। બાળકોથી આ ખીચોખીચ ભરાયેલી પિકઅપ વાન નજરે પડી રહી છે અને આ તમામ બાળકોને શાળાએ લઈ જવામાં આવી રહ્યા હતા। જો કે અહીંયા શાળાએ પહોંચવા બાળકો માટે વાહન વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે। વિડીયો વાયરલ થતા શાળાએ જતા બાળકોની સુરક્ષા સામે પણ સવાલ ઉદ્ભવી રહ્યા છે। ટ્રાફિકના નિયમોને લઈને પણ સવાલ ઉદ્ભવી રહ્યા છે। પિકઅપ વાનમાં આ બાળકોને આ રીતે ખીચોખીચ ભરવાની પરવાનગી આખરે આ લોકોને કોને આપી? કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેનું જવાબદાર કોણ રહેશે, તેને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। સંવાદદાતા માનવ ઠાકોર ફોન લાઈન પર જોડાયા છે। માનવ, વલસાડના ઉમરગામ તાલુકાનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પિકઅપ વાનમાં ખીચોખીચ આ વિદ્યાર્થીઓને ભરવામાં આવી રહ્યા છે। શું વિગતો? મેં આપને જણાવવાનું કે જે રીતે ગુજરાતની જે એસટીની જે સુવિધાઓ છે એ શહેરોમાં તો જોવા મળતી હોય છે, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં ખાસ કરીને વલસાડના અંતર વિસ્તારોમાં આ સુવિધા ખૂબ જ ઓછી છે। ત્યારે જે આ વિડીયો વાયરલ થયેલો છે કે પિકઅપ વાનમાં ખીચોખીચ ભરીને જે બાળકોને જે લઈ જવામાં આવ્યા છે અને આ રીતે જોખમી જે નાના ભૂલકા બાળકો જે વિદ્યાર્થીઓ છે તેઓને આ રીતે જોખમી સવારી કરતો વિડીયો વાયરલ થયેલો છે। ખુલ્લી જીપમાં ઘેટા પકડની જેમ ખીચોખીચ ભરવામાં આવેલા છે। ક્યાં કોઈ અકસ્માત થાય તો એનો જિમ્મેદાર કોણ, એવા પણ અનેક સવાલો થઈ રહ્યા છે। ત્યારે આજે આવા ગ્રામીણ વિસ્તારોમાં થોડી સુવિધાઓનો વધારો થાય તે ખૂબ જરૂરી બન્યું છે। આ જે વિડીયો છે એ ઉમરગામના અંતરિયાળ વિસ્તારનો હોય તેવું પ્રાથમિક રીતે બહાર આવ્યું છે। જી બિલકુલ માનવ, પરંતુ સવાલ તો આખરે અહીંયા એ થઈ રહ્યો છે કે ગુજરાત સરકારનું જ આ સૂત્ર છે કે ભણશે ગુજરાત ને આગળ વધશે ગુજરાત, પરંતુ સવાલ આખરે આ સુરક્ષાને લઈને થઈ રહ્યો છે। હવે એ દ્રશ્યો સામે આવી રહ્યા છે ને એ સવાલ ઉદ્ભવી રહ્યો છે કે આવી રીતે ભણશે ગુજરાત? હજી ચોક્કસ આપણે જણાવવાનું કે જે વિદ્યાર્થીઓની સુરક્ષા એક મોટો સવાલ છે। નાના ભૂલકાઓ છે તેઓને જે રીતે ખીચોખીચ ભરીને લઈ જવામાં આવી રહ્યા છે અને આપણે જણાવવાનું કે રાજ્યમાં જે રીતે ઘણીવાર મોટા અકસ્માતો થાય છે તેમાં ત્યારબાદ જ તંત્ર જાગતું હોય છે, આરટીઓ હોય કે પછી શાળાના જે પણ આ જે જ્યાં લઈ જવામાં આવે છે તે શિક્ષકો, તમામ લોકો ઉપર અનેક સવાલો ઉભા થાય છે, કારણ કે ભૂલકાઓ નાના છે અને કોઈ મોટો અકસ્માત થાય તો મોટી જાનહાની પર શક્યતા છે। જે સરકાર છે, અધિકારીઓ છે, આવી ઘટનાઓ બન્યા બાદ જ જાગતા હોય છે, પરંતુ આ પ્રકારની જે મૂળભૂત સુવિધાઓ છે તે મળવી ખૂબ જરૂરી છે। જી નેહા। બિલકુલ માનવ, જાણકારી બદલ આપનો આભાર। તો બાળકોથી ખીચોખીચ ભરેલી પિકઅપ વાનના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેને લઈને હવે અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। શાળાએ પહોંચવા માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે આ પ્રકારના દ્રશ્યો અવારનવાર સામે આવતા હોય છે, જ્યાં પિકઅપ વાનમાં ખીચોખીચ આ વિદ્યાર્થીઓને ભરવામાં આવ્યા છે અને તેમને શાળાએ પહોંચાડવામાં આવી રહ્યા છે। સવાલ તો હવે અહીંયા અનેક થઈ રહ્યા છે। શું ટ્રાફિક વિભાગના જે કર્મચારીઓ છે તેમના નજરોમાં આ દ્રશ્યો નહીં આવતા હોય? તંત્ર આ દ્રશ્યોને જોઈને પણ જાગે તો પણ તે ખૂબ જરૂરી બન્યું છે, કારણ કે અવારનવાર અનેક જગ્યાએથી આવા દ્રશ્યો છે તે કેમેરામાં કેદ થાય છે અને ત્યારબાદ તંત્ર જાગે છે અને ફરી એક વખત 1 થી 2 દિવસ કાર્યવાહી થાય ને પછી જેસે થે વૈસી સ્થિતિ જોવા મળી જાય છે। એટલે ફરી એક વખત આ વરવી વાસ્તવિકતા છે તે સામે આવી રહી છે। એક બાજુ ગુજરાત સરકારના દાવા કે ભણશે ગુજરાત ને આગળ વધશે ગુજરાત, પરંતુ વિદ્યાર્થીઓને એ પ્રકારની સુવિધા અહીંયા નથી મળી રહી। વલસાડના દ્રશ્યો આજે સામે આવ્યા, સુરત ખાતેથી પણ આ દ્રશ્યો સામે આવી રહ્યા હતા કે જ્યાં વિદ્યાર્થીઓને આ પ્રકારે અહીંયા જીવના જોખમે મુસાફરી કરાવવામાં આવી રહી હતી અને આ વલસાડમાં જ્યાં પિકઅપ વાનમાં આ વિદ્યાર્થીઓને ભરવામાં ખીચોખીચ આવ્યા છે। સુરતના દ્રશ્યો 2 દિવસ પહેલાના છે કે જ્યાંથી પણ માલવાહક વાહનમાં વિદ્યાર્થીઓને આ રીતે ભરવામાં આવ્યા હતા અને તેમને શાળાએ પહોંચાડવામાં આવી રહ્યા હતા। એટલે આ બંને દ્રશ્યો પરથી એવું કહી શકાય કે વિદ્યાર્થીઓને લઈને જે શાળાએ પહોંચાડવાની જે સુવિધાઓ છે તેનો અભાવ જોવા મળ્યો છે।